તો ઝડપાઈ ગયો છે, પરંતુ હવે તેના એજન્ટોમાં અંદરો અંદર ચર્ચાઓએ જોર પકડ્યું છે. ચર્ચા પણ કેવી? પોલીસને અને સીઆઈડીને ફોડવા સુધીની અને ગાંધીનગરમાં જઈને હલ્લાબોલ કરવા સુધીની. બીજી તરફ કેટલાક રોકાણકારો પણ પહેલી વખત વીટીવી સમક્ષ સામે આવ્યા છે. બીઝેડનો બાદશાહ અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા દવાડા ફાર્મ હાઉસમાંથી ઝડપાયો છે. જે ફાર્મ હાઉસ કિરણસિંહ ચૌહાણ નામના વ્યક્તિનું હોવાનું સામે આવ્યું છે. આ કિરણસિંહ ચૌહાણ રાજકીય કનેક્શન ધરાવતો હોવાની ચર્ચા સામે આવી છે. વીટીવી ન્યૂઝની ટીમ દવાડા ગામે આવેલા કરણસિંહના ફાર્મમાં પહોંચી હતી. ફાર્મ હાઉસને તાળું મારેલું જોવા મળ્યું હતું. જોકે ત્યાર પછી પોલીસે ફાર્મની તપાસ કરતા ટીવી, 2 બેડ અને દારૂની બોટલો મળી આવી હતી, જેના પરથી કૌભાંડી અહીં પાર્ટી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આ તમામ બાબતે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. સાબરકાંઠાના એજન્ટોની વધી ચિંતા. જય શામળિયા નામના વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા. એજન્ટો અને રોકાણકારોના આ ગ્રુપમાં જે ચર્ચા શરૂ થઈ છે તેનો સંવાદ પણ ખૂબ જબરદસ્ત છે. આ સંવાદ પણ સાંભળો. હવે બધા લોકોએ એક થવાનો સમય આવી ગયો છે. એક થઈને અવાજ નહીં ઉઠાવીએ તો આપણા પૈસા માટે આપણે ભીખ માંગતા ફરીશું. હવે તો જાગો અને એક થાઓ. યુઝરને સાચી વાત છે. જો સરકાર જોડે બધું જતું રહેશે તો સહારા જેવી હાલત થશે. જો બાપુ બહાર હશે તો જ પૈસા પાછા આવશે. યુઝર 3 તો શું કરવાનું? ચાલો બધા રોકાણકારો ગાંધીનગર. યુઝર 4 સાચી વાત છે. ચાલો બધા ગાંધીનગર, બાકી બધું સરકાર પાસે જતું રહેશે. યુઝર 5 સીઆઈડી અને મીડિયા લોકોને તોડવાનો પ્રયાસ કરે છે, પણ કોઈ પોલીસ કેસ કે મીડિયા સામે નેગેટિવ નિવેદન આપવું નહીં. પબ્લિક સપોર્ટ વગર બધું શાંત થઈ જશે. કૌભાંડી ઝડપાતાની સાથે સાથે અમારી સામે એક રોકાણકાર પણ સામે આવ્યો, જેનું નામ કમલેશ ચૌહાણ છે અને તેઓ નિવૃત્ત શિક્ષક છે. અને તેમણે પણ ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં 2 લાખ રૂપિયા રોક્યા હતા. કમલેશ ચૌહાણે તો અમને એવા પુરાવા પણ આપ્યા જેના પરથી એવું સ્પષ્ટ થાય છે કે કૌભાંડીએ બિટકોઇનમાં નાણાં રોક્યા છે. લોકોને ગ્રુપમાં બિટકોઇનના ભાવ સહિતના મેસેજ કરવામાં આવી રહ્યા છે અને જે પણ રોકાણકાર સીઆઈડી ક્રાઇમમાં જવાનું કહે છે તેમને એજન્ટો ધમકાવે છે. એજન્ટોમાં પણ 3 શિક્ષકો છે, જેના ફોટા સાથે કમલેશભાઈએ ફરિયાદ નોંધાવી છે. કમલેશભાઈ સાથે વાત કરતા તેઓ આ સ્કીમમાં કેવી રીતે ફસાયા તે જાણવા મળ્યું. સરકારશ્રીના જે લાભ મળે છે નિવૃત્તિ પછીના, એ થોડી જાજી રકમ મળી હતી સાહેબ, અને એ રકમ મેં મારા બચત ખાતામાં રાખી હતી. અને આ જે એજન્ટ છે એ અમારી જોડે શિક્ષક હોવાને નાતે બસમાં અને ક્યારેક અપડાઉન વખતે અમારે એમની સાથે ઓળખાણ થયેલી છે. એમને સાહેબ એમ કીધું કે તમે નિવૃત્તિ પછી તમને જે કંઈ તમારી બચત પૈસા મળે છે સરકાર તરફથી, જે ભંડોળ મળે છે તમને 1/3 ને ગ્રેચ્યુટી ને, એ જે રોકાણ છે એ તમે જે બેંક અને પોસ્ટમાં રોકશો તો ત્યાં તમને વ્યાજ દર એટલું બધું મળતું નથી. પણ અમારી જે સ્કીમ ચાલે છે બીજેડ ગ્રુપની, એની અંદર તમે રોકાણ કરશો તો 2 વર્ષે ડબલ થશે અને લાખ રૂપિયાનું 3% જેટલું ઊંચું વ્યાજ દર મળે છે. તો અમારી આ સ્કીમમાં તમે રોકાણ કરો એવી સાહેબ એમને મારી સાથે વાત કરેલી. કૌભાંડી ભૂપેન્દ્રના એક પછી એક રાઝ ખુલ્લા પડી રહ્યા છે અને હજુ પણ આગામી તપાસમાં કૌભાંડો સામે આવી શકે છે. તેવામાં જોવાનું એ રહેશે કે ભૂપેન્દ્રના કાળા કારનામાઓનો બિઝનેસ ક્યાં સુધી ફેલાયેલો છે અને કેવી રીતે તેની પાસેથી સીઆઈડી ક્રાઇમ વધુ માહિતી મેળવે છે. કાંડ પર કાંડ અને હજુ પણ એજન્ટોની મદદથી રોકાણકારોને ફરિયાદ કરતા રોકવાનો પ્રયાસ. આ બધી જ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે કૌભાંડીના તાર ખૂબ ઊંડે સુધી લંબાયેલા છે. તેવામાં જોવાનું એ રહેશે કે આગામી 7 દિવસમાં કેવા કેવા ખુલાસા થાય છે. સીઆઈડી ક્રાઇમ કૌભાંડીના મોઢામાંથી તેના કાળા કારનામાનો ચિઠ્ઠો બહાર કાઢવામાં સફળ રહે છે કે નહીં.